ગાંધીનગરના કંથારપુરાનું ઐતિહાસિક વડ કે જેની દુર્દશા પર એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તેની અસર જોવા મળી રહી છે, ધારદાર અસર એબીપી અસ્મિતાના અહેવાલની। હવે વડની જાળવણી માટે ફેન્સિંગની કામગીરી શરૂ કરાઈ છે। નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે કંથારપુરા વડને મજબૂત કરી અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સ્વપ્ન જોયું હતું। જોકે આ વાત ગાંધીનગર પ્રશાસન ભૂલ્યું, પરિણામે કંથારપુરા વડ ક્ષતિગ્રસ્ત થવા લાગ્યો। જો કે આપણી ચેનલ એબીપી અસ્મિતાએ સામાજિક જવાબદારી નિભાવતા કંથારપુરા વડ ક્ષતિગ્રસ્ત થયાનો અહેવાલ પ્રસારિત કર્યો। ત્યારબાદ ન માત્ર ગાંધીનગર પ્રશાસન પરંતુ સરકારના મંત્રી મુળુભાઈ બેરાએ કેબિનેટ બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો। હવે કંથારપુરા વડને જાળવવા માટેની કામગીરી કરવામાં આવી છે। વડની જાળવણી માટે ફેન્સિંગ કરી અને વડને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરાયા છે। જે વડવાઈ નબળી પડી ગઈ હતી તેને લોખંડની પાઇપ વડે ટેકો આપવામાં આવ્યો છે। વડવાઈ જમીન સાથે જોડાઈને મજબૂત બને તે માટે માટી નાખવામાં આવી છે, તો વડની પાસેથી ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડની ગ્રીલ પણ ફિટ કરવામાં આવી છે। પૂરા વડ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યું છે અને એની સાથે જ મુખ્યમંત્રી તરીકે જોયેલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પણ તૂટી રહ્યું છે। આ અહેવાલ એબીપી અસ્મિતાએ પોતાની સામાજિક જવાબદારી સમજી અને દર્શાવ્યો હતો। ત્યારબાદ ગાંધીનગર પ્રશાસન હરકતમાં આવ્યું અને કંથારપુરા વડ કે જે પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એને ફરીથી ક્ષતિગ્રસ્ત થતું અટકાવવા અને ક્ષતિગ્રસ્ત થયેલો ભાગ ફરીથી રિપેર હરકતમાં આવ્યું અને આ કામગીરી કરવામાં આવી। દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો એ કંથારપુરા વડ કે જ્યારે એ વડ ક્ષતિગ્રસ્ત થયું હતું ત્યારે અહેવાલ એબીપી અસ્મિતાએ દર્શાવ્યો હતો। ત્યારબાદ આ રીતના ટેકા લોખંડની ગ્રીલ દ્વારા અહીંયા મૂકવામાં આવ્યા છે। એક જગ્યાએ નહીં પરંતુ જે વડવાઈ મોટી હતી, જે ડાળી મોટી હતી અને ક્ષતિગ્રસ્ત થઈ હતી ત્યાં આ પ્રમાણેના ટેકા મૂકી અને તેને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે। તો બીજી તરફ જે દબાણ હતું કંથારપુરા વડની આસપાસ એ દબાણ દૂર કરી અને ફરીથી ત્યાં દબાણ ન થાય એ માટે રેલિંગ પણ કરવામાં આવી છે। લોખંડની ગ્રીલ છે એ ગ્રીલ ફિટ કરી અને ત્યાં આ પ્રકારેની જાળીવાળી ગ્રીલ મૂકી દેવામાં આવી છે, જેથી કરી અને તેની નજીક કોઈ ના જાય કંથારપુરા વડની અને ફરીથી ત્યાં દબાણ ન થાય। બીજી એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ભારે વાહનો અહીંથી પસાર થાય છે અને એ ભારે વાહનો પસાર થતા હોય છે એ સમયે પણ આ કંથારપુરા વડની વડવાઈઓને નુકસાન થાય છે, જેના કારણે હવે આ રસ્તા ઉપર ભારે વાહન પસાર ન થાય એ માટે થઈ અને લોખંડની ગ્રીલ ફિટ કરી દેવામાં આવી છે, જેથી નાના વાહનો જ અહીંથી પસાર થઈ શકે, મોટા વાહનો અહીંથી પસાર ન થાય। બીજી તરફ જોઈએ તો જે વડવાઈઓ છે એ જમીનમાં સીધી ઉતરે અને જમીન સાથે જોડાય અને મજબૂત થાય એ માટે થઈ અને માટી પણ નાખવામાં આવી છે। દ્રશ્યની અંદર વિપુલ બાલધા આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ રીતના માટી ત્યાં નાખવામાં આવી છે અને બીજી તરફ સિમેન્ટની પાઇપ છે એ સિમેન્ટની પાઇપ લગાવવામાં આવી છે, જેથી જે વડવાઈઓ છે એ ક્ષતિગ્રસ્ત ના થાય, એને નુકસાન ન થાય અને સીધી જ જમીનમાં ઉતરી અને એ મજબૂત થાય અને આ કંથારપુરા વડ મજબૂત રહે, સુરક્ષિત રહે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સ્વપ્ન હતું કે આ વડ વિકસિત થાય, વડ મજબૂત થાય અને એના કારણે અહીંયા પ્રવાસન સ્થળ બને, જેના કારણે 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે। તો આ એબીપી અસ્મિતાએ જે મુહિમ શરૂ કરી હતી એ મુહિમ સામાજિક જવાબદારીની રંગ લાવી હોય એ પ્રકારેના દ્રશ્યો આજે કંથારપુરા વડથી સામે આવ્યા છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।